તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ બાપા સીતારામના ધામની અંદર, એટલે કે બગડાણા. તો અત્યારે જો બગડાણાની અંદર આવી ગયા છીએ આપણે, ને બાપાના દર્શન કરવાના છે. તો વિડીયોની અંદર પહેલી વાર આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, ને કમેન્ટમાં જય બાપા સીતારામ લખતા જજો બધાય. તો અત્યારે આપણે જવાનું છે દર્શન કરવા માટે. તો જો આપણે જઈએ છીએ હવે દર્શન કરવા. ને અત્યારે જો અહીંયા પબ્લિક પણ અત્યારે છે, કેમ કે આડા દિવસે તો પબ્લિક મીડિયમ સાઇઝ હોય છે, કેમ કે આડા દિવસે જ આપણે દર્શન થાય છે. નકર તો ટ્રાફિકની અંદર તો વારો પણ ન આવે અહીંયા, કેમ કે પૂનમ કે એવું હોય તો અહીંયા ખૂબ જ પુષ્કળ પબ્લિક હોય છે અહીંયા બાપા સીતારામના સ્થાનની અંદર. તો જો અત્યારે તોય પણ આજે પણ શનિવાર છે, જો અત્યારે તોય પણ કેટલું બધું પબ્લિક આવેલું છે અહીંયા. તો ચાલો જઈએ છીએ બાપાના દર્શન કરવા માટે. તો ફાઇનલી આપણે જઈએ છીએ દર્શન કરવા. તો અત્યારે જો પહોંચી ગયા છીએ બાપાના દર્શન કરવા માટે, અને કમેન્ટમાં જય બાપા સીતારામ લખજો, તો લખવાનું ભૂલશો નહીં. તો અત્યારે જો બાપા સીતારામના દર્શન કરીને નીકળી ગયા છીએ બહાર આપણે. તો બહાર જઈએ છીએ હવે. બહારનો નજારો તમને અલગ અલગ સમાધિ મંદિર ને બાપાએ અલગ અલગ વસ્તુઓ, જ્યાં જ્યાં બાપાના પરસા પૂર્યા ત્યાં આપણે અલગ અલગ વસ્તુઓ જોવાની છે આપણે. તો અહીંયા વડલાની અંદર પણ બાપા સીતારામ અહીંયા દેખાય છે, એમ જે ભાગશાળી હોય અને વડલાની અંદર બાપા સીતારામ દેખાય, સમાધિ મંદિર. પછી આપણે અલગ અલગ કાળ ભૈરવ દાદાનું મંદિર, એવું ઘણી બધી જગ્યાએ જોવા બાપા સીતારામનું મંદિર. અહીંયા બાપા સીતારામનું જૂનું મંદિર હતું એ. તો પછી આપણે જવાનું છે સમાધિ મંદિર. તો કન્ટિન્યુ વ્લોગની અંદર બન્યા રહેજો અત્યારે. તો જો આપણે જઈએ છીએ હવે બાપાના સમાધિ મંદિરે. તો ફાઇનલી અત્યારે પહોંચી ગયા છીએ બાપા સીતારામના સમાધિ મંદિર, જે બાપા સીતારામ અહીંયા વડલાની અંદર દેખાતા ત્યાં એ સમાધિ મંદિર હમણાં જઈએ છીએ. ત્યારે વડલાની અંદર અહીંયા જો પાછળ છે, જો મેડમ જો અહીંયા ઊભા અમારી યુગભાઈને બધા દર્શન કરી લીધા, ને હવે જો અત્યારે જવાનું છે આપણે સમાધિ મંદિર. મેડમ કંઈ બોલશે નહીં એટલે આપણે જઈએ છીએ હવે અહીંયા વડલાની અંદર દેખાતા બાપા સીતારામના દર્શન કરવા. ત્યારે વડલાની અંદર અહીંયા જો પાછળ છે, ત્યાં વડલાની અંદર જે ભાગશાળી હોય એને બાપા સીતારામ દેખાય. અમે લોકો પ્રવાસમાં આવેલા હતા અહીંયા, ત્યારે બાપા સીતારામ અમને દેખાણા હતા. અત્યારે આપણે જઈએ છીએ હવે જોવા. તો મેડમને આવવું છે તો લેતા જઈએ આપણે. ચાલો હવે જઈએ છીએ જોવા માટે. તો ચાલો હવે જવું કે તો જો હવે જઈએ છીએ હવે સમાધિ મંદિરે. તો જો અત્યારે વડલાની અંદર જોવા જઈએ છીએ. તો ફાઇનલી જોઈને નીકળી ગયા છીએ સમાધિ મંદિરે. તો ફાઇનલી અત્યારે પહોંચી ગયા છીએ સમાધિ મંદિરે. તો જો અહીંયા બાપા સીતારામે સમાધિ લીધેલી છે, તો કમેન્ટમાં જય બાપા સીતારામ લખી નાખજો બધાય. તો ફાઇનલી આવી ગયા છીએ કાળ ભૈરવ દાદાના દર્શન કરવા માટે. તો કમેન્ટમાં લખી નાખજો કાળ ભૈરવ દાદા. તો અત્યારે જવાનું છે હવે અન્નપૂર્ણા માતાના દર્શન કરવા માટે. તો જો આપણે આવી ગયા છીએ અન્નપૂર્ણા માતાના દર્શન કરવા માટે. તો પછી જવાનું છે આપણે અનાજ ક્ષેત્ર, એટલે કે તો પછી આપણે જવાનું છે અન્ન ક્ષેત્ર જોવા માટે. તો જો ગુજરાતનું વિશાળ, એટલે કે ગુજરાતની અંદર કહેવામાં આવે છે કે ગુજરાતનું વિશાળ એટલે રસોડું હોય તો બાપા સીતારામનું રસોડું. અહીંયા એકસાથે લાખો પબ્લિક જમી શકે છે. તો આપણે જવાનું છે પછી રસોડું જોવા માટે. ને આપણો એક વ્લોગ પણ આવેલો છે આપણે, એ આપણી બીજી ચેનલની અંદર છે, તો બધા જોઈ લેજો આયશા ભરત વ્લોગ કરીને. તો ફાઇનલી હવે આપણે રસોડું જોવા જતા નથી, કેમ કે 6 વાગે અત્યારે રસોડું બંધ થઈ જાય, કેમ કે આરતીનો ટાઈમ છે. તો આપણે હવે જવાનું છે મોંગલધામ, એટલે કે ભગુડા જવાનું છે. તો પાર્ટ 2ની અંદર આવશે ભગુડા. પાર્ટ 2ની અંદર જોવાનું ભૂલશો નહીં. તો જય શ્રી ભગુડા. સબસ્ક્રાઈબ કરતા જાઓ. બાય બાય.